આ રુદન, આ આંસુઓ એક માતાના છે, કારણ કે તેનો 3.5 વર્ષનો નાનકડો દીકરો રીતેશ હાલ આઈસીયુમાં જીવન માટે લડી રહ્યો છે. થોડા દિવસ પહેલા અચાનક ઝાડા ઉલટી થઈ જતા ખેંચ આવવા લાગી. ત્યારબાદ 3 તારીખે સુરતની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યો અને આજે રીતેશ ત્યાં વેન્ટિલેટર પર છે. બાળકના મગજમાં ભારે સોજો છે અને સાથે ડેન્ગ્યુ પણ છે. ડોક્ટરનું કહેવું છે કે સચોટ સારવાર છે, પરંતુ સતત 15 થી 20 દિવસ કરવી પડશે, જેનો અંદાજિત ખર્ચ 3 થી 4 લાખ રૂપિયા થઈ શકે તેમ છે. હું ડોક્ટર દર્શન ધોળકિયા, દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ કતારગામથી બાળ રોગ નિષ્ણાત અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ. મારે ત્યાં એક પેશન્ટ દાખલ છે, રીતેશ કુશવાહા, જેની ઉંમર 3.5 વર્ષ છે. તેને 3 તારીખનું બાળક દાખલ છે મારે ત્યાં. અને મેઇન તકલીફમાં ઝાડા ઉલટી હતું શરૂઆતમાં, પછી એમાંથી ડિહાઇડ્રેશન વધી ગયું ને પછી ખેંચ આવવા લાગી હતી. પછી અહીંયા લાવ્યા પછી આપણે એમઆરઆઈ કર્યો. એમઆરઆઈમાં બાળકને મગજની અંદર સોજો ખૂબ વધારે માત્રામાં છે, જેને વાયરલ નેક્રોટાઇઝિંગ એન્સેફેલાઇટિસ કહેવાય. અને બાળકનો ડેન્ગ્યુ રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે. આમ ડેન્ગ્યુ પછી આ રીતનું મગજ ઉપર સોજો, વાયરલ નેક્રોટાઇઝિંગ એન્સેફેલાઇટિસ થાય. હાલ અત્યારે બાળક વેન્ટિલેટર ઉપર છે અને બાળકની હાલત નાજુક છે અને બાળકના પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ કન્ડિશન થોડીક પુઅર છે. પરંતુ પિતા રાજમાલ કુશવાહા, જે એમ્બ્રોઇડરીમાં તાગા કટિંગ કરી મહિને 8 થી 10,000 કમાય છે, આટલી મોટી સારવાર કરવી તેમના માટે અસંભવ છે. તેમ છતાં અત્યાર સુધી છેલ્લા 5 દિવસમાં 40 થી 50,000નો ખર્ચ કરી ચૂકેલ છે અને હવે આગળ ખર્ચ કરી શકે તેમ નથી. મિત્રો, આ બાળકની ઉંમર હજી તો રમવાની, શીખવાની, દુનિયા જોવાની છે, પણ આજે હોસ્પિટલના પથારી પર જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. જો આપણે સૌ મળીને મદદ કરીએ તો માત્ર 400 લોકો 1000 રૂપિયાની મદદ કરે તો રીતેશને જીવનદાન મળી શકે છે. તો ચાલો સાચી માનવતા દાખવીએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરીએ. ડિસ્પ્લે ઉપર આપેલી વિગત પર તમારા દ્વારા જે પણ થઈ શકે તે નાનામાં નાની મદદ કરી શકો છો. જો તમે રૂબરૂ મળવા ઈચ્છો છો તો રૂબરૂ મુલાકાત કરીને પણ મદદ કરી શકો છો. તમારો નાનકડો સહયોગ આ પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે. અને જો મદદ નથી થઈ શકે તો આ વિડીયોને શેર કરજો. તમારા એક શેરથી પણ કદાચ રીતેશને નવું જીવન મળી શકે છે.